સાથે હું મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ ખેડૂતોએ ફતેવાડી કેનાલમાં સિંચાઈના મુદ્દે સાણંદથી ગાંધીનગર સુધીની રેલી યોજી હતી અને જેમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, જેથી પોલીસ અને ખેડૂતો વચ્ચે હંગામો થયો હતો અને જેમાં 50 થી 60 ખેડૂતો ઇજાગ્રસ્ત બન્યા હતા અને સમગ્ર મામલાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। મહત્વનું છે કે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું। મહત્વનું છે 50 થી 60 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બન્યા છે। સાણંદથી ગાંધીનગર ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું। રેલી દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પલક મકવાણા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પલક, જે રીતે સમાચાર મળી રહ્યા છે સાથે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે, કારણ કે એક રેલી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। ખાસ કરી ખેડૂતોની શું માંગ હતી રેલીમાં અને શા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી? જી ચોક્કસથી મનીષા, જે રીતે આજે સાણંદથી ખેડૂતોની રેલી નીકળવામાં આવી હતી। અલગ અલગ સિંચાઈના પ્રશ્નો અને પાણીના પ્રશ્નોને લઈને ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં રેલી છે સાણંદથી લઈ અને ગાંધીનગર જવાની હતી। ત્યારે સાણંદથી થોડે દૂર આવેલા વિંછિયા ગામ પર પોલીસે રેલીને અટકાવવાની કોશિશ કરી હતી। ત્યાં જ બાજુમાં પાર્ટી પ્લોટનું એક કામ ચાલી રહ્યું છે, ત્યાં પથ્થરોના ઢગલા પડ્યા છે। ઉશ્કેરાયેલા ખેડૂતો ત્યાંથી પથ્થરો લઈ અને એસપીને માર્યો હતો, જેમાં વધારે વાત ઉશ્કેરાતા પથ્થરમારાનો બનાવ બન્યો હતો। અત્યારે હાલ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે। ઉપરાંત રેલીમાંથી 15 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે। ખેડૂતો પણ ઘાયલ થયા છે, સાથે સાથે 5 થી 6 સિંચાઈના પ્રશ્ને રેલી હતી। આગેવાનો એમને રોકવાની કોશિશ કરી, સમજાવટ કરવાની કોશિશ કરી, પણ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો। પોલીસે હળવો લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિને કાબુ હેઠળ લીધી। એમાં અમારા પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજાઓ થયેલી છે। સર, કેટલા પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને જે ખેડૂતો આવ્યા હતા એ પહેલેથી ટ્રેક્ટરમાં પથ્થર ભરીને આવ્યા હતા, કેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા છે? ટ્રેક્ટરમાં પથ્થર હતા એવું તો કંઈ જાણવા નથી મળ્યું, પણ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો તો પોલીસને 5-6 પોલીસ કર્મચારીઓને હાલના જે જાણવા મળે છે પરિસ્થિતિ એ પ્રમાણે ઈજાઓ થયેલી છે। બાકી પરિસ્થિતિ પોલીસે કાબુ હેઠળ છે। સર, કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આગેવાનો દ્વારા અત્યારે હાલ શું સમજાવટ ચાલી રહી છે? અત્યારે તો 10 થી 15 જણાને સ્થળ ઉપરથી ડિટેન કરવામાં આવ્યા છે અને આગેવાનો દ્વારા સમજાવટનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। લગભગ હવે લોકો વિખેરાઈ ગયા છે। તો આ હતા ગ્રામ્ય એસપી રાજેન્દ્ર આસારી, જેમણે કહ્યું કે અત્યારે હાલ પરિસ્થિતિ છે એ નોર્મલ થઈ ગઈ છે અને જે પોલીસ દ્વારા છે એ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને સમજાવટ બાદ છે અત્યારે હાલ પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। મહત્વનું છે ખેડૂતો દ્વારા સાણંદથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી વખતે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં 50 થી 60 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। પોલીસ દ્વારા ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી, જેમાં પથ્થરમારો પણ થયો હતો। અનેક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે, તો આ સાથે અનેક વ્યક્તિની પોલીસે અટકાયત પણ કરી લીધી છે। ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સાણંદથી ગાંધીનગર સુધી ખેડૂતોની આ રેલી હતી અને જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો।